એક છોકરી હતી જેનું નામ વૃંદા હતું. રાક્ષસ કુળમાં તેનો જન્મ થયો હતો. બાળપણથી જ ભગવાન વિષ્ણુની ભક્ત હતી. જ્યારે તે મોટી થઈ તો તેમના લગ્ન રાક્ષસ કુળના દાનવરાજ જલંધર સાથે થયા. વૃંદા પોતાના પતિની ખૂબ સેવા કરતી. એકવાર દેવતાઓ અને દાનવોમાં યુદ્ધ થયું. જ્યારે જલંધર યુદ્ધ પર જતો હતો ત્યારે વૃંદાએ કીધું, સ્વામી, આપ જ્યાં સુધી યુદ્ધમાં રહેશો હું પૂજામાં બેસી આપની જીત માટે અનુષ્ઠાન કરીશ. જ્યાં સુધી તમે પાછા ન આવો ત્યાં સુધી હું મારો સંકલ્પ નહીં છોડું. જલંધર તો યુદ્ધમાં જતો રહ્યો અને વૃંદા વ્રતનો સંકલ્પ લઈને પૂજામાં બેસી ગઈ. તેમના વ્રતના પ્રભાવથી દેવતા પણ જલંધરને ના જીતી શક્યા. બધા દેવતા જ્યારે હારવા લાગ્યા તો વિષ્ણુ પાસે ગયા. દેવતાઓની પ્રાર્થના સાંભળી વિષ્ણુએ કહ્યું, વૃંદા મારી પરમ ભક્ત છે, હું તેની સાથે કપટ ના કરી શકું. સમાધાન સાથે ભગવાન જલંધરનું જ સ્વરૂપ લઈ વૃંદાના મહેલમાં પહોંચ્યા. પતિને જોતા જ વૃંદા પૂજામાંથી ઊભી થઈ ગઈ અને જેવો જ તેમનો સંકલ્પ તૂટ્યો કે તરત જ દેવતાઓએ જલંધરને મારી તેનું માથું કાપી અલગ કરી દીધું. આ માથું વૃંદાના મહેલમાં પડ્યું. ત્યારે વૃંદાએ કહ્યું કે તો મારી સામે ઊભેલા આ કોણ છે? ત્યારે ભગવાન પોતાના રૂપમાં આવી ગયા, પરંતુ કંઈ જ ના બોલી શક્યા. વૃંદા બધી જ વાત સમજી ગઈ. તેમણે ભગવાનને શ્રાપ આપ્યો કે આપ પથ્થર થઈ જાઓ, અને ભગવાન તરત જ પથ્થર થઈ ગયા. આ જોઈ બધા દેવતા હાહાકાર કરવા લાગ્યા. લક્ષ્મીજી રડવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે વૃંદાએ ભગવાનને ફરી એવા જ કરી દીધા અને પોતાના પતિનું માથું લઈને તે સતી થઈ ગયા. તેમની રાખમાંથી એક છોડ ઉગ્યો. ત્યારે વિષ્ણુએ કહ્યું, આજથી આનું નામ તુલસી છે અને મારું એક રૂપ આ પથ્થરના રૂપમાં રહેશે, જેને શાલિગ્રામના નામથી તુલસીની સાથે જ પૂજવામાં આવશે. અને તુલસીજી વગર હું ભોગ નહીં સ્વીકારું. ત્યારથી બધા જ તુલસીજીની પૂજા કરવા લાગ્યા. તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કારતક માસમાં કરાવાય છે. દેવ ઉઠી એકાદશી તેને તુલસી વિવાહના રૂપમાં મનાવાય છે. Download Moj.